રાજકોટમાં જે ગત રોજ આગનો બનાવ બન્યો હતો, જે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, તેમાં ગોઝારી ઘટનામાં અંતે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવે છે. પોલીસ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ સાથે આઈપીસીની 304, 308, 337 અને 338 અને આ સાથે 114ની કલમ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા રાજકોટથી જોડાઈ ગયા છે. જી વિશાલ, ગતરોજ જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ તેને લઈને હાલ રાજકોટમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? એક ખૂબ જ દુઃખદાયક અને ગોઝારો ઘટનાને કહી શકાય કે જે રાજકોટની અંદર ટીઆરપી મોલની અંદર જે આ ઘટનાએ આકાર લીધો હતો તે ખૂબ જ દુઃખદાયક છે. તેના કારણે રાજકોટ સમગ્ર જિલ્લાની અંદર લોકોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે અનેક સ્વજનો પોતાના ગુમાવ્યા છે, અનેક બાળકો ગુમાવ્યા છે અને તેના કારણે અત્યારે હાલમાં જે સમગ્ર સિનારીઓ ઉભો થયો છે તેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે. અને એટલા માટે અત્યારે હાલમાં સવારે જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી, ત્યારબાદ નિષ્કર્ષ પછી આખરે રાજકોટ તાલુકાની અંદર ફરિયાદ નોંધાઈ છે, જેમાં યુવરાજસિંહ સોલંકી અને સાથે જ પ્રકાશ જૈન સહિત અન્ય 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાંથી અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે 1.5 વર્ષથી વધારે સમયથી આ મોલ ચાલતો હતો, આપણે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ કે જે ગેમિંગ ઝોન ચાલતું હતું, આ ગેમિંગ ઝોન છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું છે. માત્ર ને માત્ર કાટમાળ આપણે જોવા મળી રહ્યો છે, પરંતુ કાલે બપોર સુધી આ જે સ્થિતિ હતી તે કંઈક અલગ જ હતી. આ ગેમિંગ ઝોનની અંદર નાના ભૂલકાઓથી માંડીને મોટા લોકો ગેમ રમવા માટે આવી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ જે અચાનક વેલ્ડિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ અને ત્યાર પછી જે સમગ્ર મામલો સામે આવ્યો છે તે મામલાની અંદર અત્યારે હાલમાં એક સીધી વસ્તુ સામે આવી છે કે જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે બનાવ બન્યો, અગ્નિકાંડ સર્જાયો અને અગ્નિકાંડની અંદર 30 થી વધારે લોકો હોમાઈ ગયા છે. અને એટલા માટે આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે પરિસ્થિતિ થઈ છે, ગેમિંગ ઝોનના તમામ જે સાધનો છે તે બહાર આવી ગયા છે. લગભગ 90 થી 95% જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ બની ગયો છે. ત્યારે પરિસ્થિતિ એટલી દયનીય હતી કે જેને જોઈને પણ લોકોના જે કહેવાય કે મોઢામાંથી રાડ ફાટી ગઈ હતી. ત્યારે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં રાજકોટ તાલુકાની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે મોત થયું હોવાની ફરિયાદ દાખલ કરી છે, જેમાં 304, 308 સહિત અનેક કલમો લગાવવામાં આવી છે અને 6 થી વધારે ગુનેગારો સામે આ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત કહેવામાં આવે કે આ સમગ્ર બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોંપવામાં આવી છે અને સાથે જ એસઆઈટીની રચના કરી આ ઘટનાની અંદર કોણ કોણ કસૂરવાર છે, જવાબદાર છે અને ઘટનાની અંદર અન્ય કેટલા ક્ષતિઓ રહેલી છે તે તમામ શોધવા માટેની એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેના દ્વારા ગઠન કરી અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે સૌથી મોટી બાબત એ છે કે જયારે આ ઘટના બની હતી તે દરમિયાનમાં 108ની ટીમ છે તેમણે પણ એક મહત્વપૂર્ણ ફરજ બજાવી હતી. તે જે સમયનો જે કાર્યકાળ હતો તે કેવો હતો તે આપણે અહીંયા 108ના જે ઇન્ચાર્જ છે તેમની પાસેથી જાણીશું તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? જયસિંહ ઝાલા. જયસિંહ, કાલે જે તમે અહીંયા આવ્યા ક્યારે કોલ મળ્યો હતો અને તે સમયનો સિનારીઓ કેવો હતો? અમને કોલ 5:46ની સાંજે આસપાસ મળ્યો હતો અને ત્યારે ઓલરેડી 2 ગાડીઓ અસાઇન કરવામાં આવી હતી. ત્યારે એટલું બધું કંઈ ખબર નથી પડી કે અહીંયા આગળ આટલી માસ કેઝ્યુલિટી હશે. અહીંયા 2 એમ્બ્યુલન્સ આવ્યા પછી મને એમ્બ્યુલન્સ દ્વારા કહેવામાં આવ્યું કે સર અહીંયા વધારે પડતી જોખમ છે, તેથી કરીને મેં વધારે એમ્બ્યુલન્સ મોકલી અને 15 મિનિટની અંદર મારી 12 થી 15 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. અહીંયા આવ્યા પછી મેં જોયું કે વધારે પડતી એમ્બ્યુલન્સની હજુ જરૂર પડશે. 25 મિનિટમાં મેં 20 એમ્બ્યુલન્સ ફરીથી બોલાવી લીધી. 20 એમ્બ્યુલન્સ ટોટલ 20 એમ્બ્યુલન્સ હતી. એની પહેલા જયારે 15 એમ્બ્યુલન્સ આવી ત્યારે 5 થી 7 જેટલા લાઈવ લોકો હતા કે જેમને ગંભીર ઈજા નહોતી થઈ, જે સામાન્ય ઈજાવાળા હતા, તેમને આપણે હોસ્પિટલ ખસેડ્યા. એ પછી 3 થી 4 કલાકની અંદર 20 જેટલી ડેડ બોડી કે જે આપણે પીડીયુ સિવિલ ખાતે મોકલાવવામાં આવી છે. તમારી કાર્યકાળની અંદરનો કદાચ આ પહેલો બનાવ એવો હશે કે જેની અંદર સળગતી બોડીને તમારે 108માં લઈ જવામાં આવી હશે એવું હું માની રહ્યો છું. પરંતુ સૌથી વર્સ્ટ પરિસ્થિતિ કહેવાય એ વર્સ્ટ પરિસ્થિતિ તમને ક્યારે લાગી કે જયારે અહીંયા તમે પહોંચ્યા અને જયારે રેસ્ક્યુ કરીને જવાનું હતું ત્યારે? અમારા માટે પડકારરૂપ તો એ હતું કે જયારે બોડી લઈ લીધા, બોડી નીચે આવી ઉતારી લીધી, પછી બોડીને સ્ટ્રેચરમાં લેવી કે સ્ટ્રેચરમાં લઈએ ત્યારે બોડી પૂરેપૂરી રીતે આવી ના શકે કેમ કે એના અંગો છૂટા પડેલા હતા. એ અમારા માટે ખૂબ પડકારરૂપ હતું અને અહીંયાથી લઈ જવામાં તો સિવિલ સ્ટાફનો બી ખૂબ જ સાથ સહકાર હતો, એટલે વાંધો નતો આવ્યો.
એક તરફ લોકોનું રુદન, એક તરફ ચીચિયારીઓ અને બીજી તરફ તમારા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન, તે આખો સિનારીઓ હતો. તેને લઈને ખાસ તમને એ સમયે મગજ દિલમાં શું આવ્યું હતું અને જે સમય હતો તે પડકારરૂપ જે ઘટના છે તેને લઈને કસૂરવારો છે તેને કઈ દ્રષ્ટિએ આપ ખુદ જોવો છો? અહીંયા આગળ જયારે હું આવ્યો ત્યારે દરેકના વાલીઓ રડતા હતા, ખૂબ જ રુદન ચાલતું હતું. દરેકના વાલીઓને ચિંતા હતી, મોઢા ઉપર દેખાઈ આવતું હતું. એ જોઈને અમને પણ થોડું એવું થયું કે આ ઘટના બહુ ખરાબ થઈ. અને એ વખતે બીજું કોઈ ધ્યાન તો નહીં, પણ રેસ્ક્યુ કરવાનું પહેલું ધ્યાન અમારું હતું. અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, જે તે તમે રેસ્ક્યુ કરતા હતા, ખાસ કરીને ટોટલ કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને તમે શું સહયોગ કર્યો હતો? જયારે અમે આવ્યા ત્યારે અમે ટોટલ 20 જણાને રેસ્ક્યુ કર્યા છે અને હોસ્પિટલ ખસેડ્યા. આ જે પરિસ્થિતિ છે તેને તમે એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે કઈ રીતે જોવો છો? એટલે કે મેં એવું કાલ હું હતો જ નહીં, ઓલા ભાઈને તમે શું કહો છો, કેવી રીતે જોવો છો તમે આને? મારા માટે તો આ પહેલી વખત આવી દુર્ઘટના મેં મારી નજરે જોઈ છે અને આ આંખે ન જોઈ શકાય તેવી ઘટના હતી. કેમ કે બોડી જ એ હાલતમાં હતી કે ઓળખવું જ મુશ્કેલ હતું કે આ મેલ છે કે ફિમેલ છે. તે રીતે આ જે કસૂરવારો છે તેમને કેવી સજા થવી જોઈએ, એક માનવી તરીકે તમે શું મનમાં વિચારો છો? એવું તો સજા તો થવી જ જોઈએ, કેમ કે બેદરકારી રાખી હશે તો જ આવી મોટી દુર્ઘટના થઈ હશે. પોલીસની તપાસમાં જે કસૂરવાર નીકળશે તેને કડક સજા થવી જોઈએ. હા, થવી જોઈએ ને. જોયું આપણે કે જે રીતે અત્યારે હાલમાં 108ની ટીમના સભ્યો આપણે દેખાઈ રહ્યા છે. આ તમામ સભ્યો કે જેમણે કાલે અનેક લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો અને અનેક ડેડ બોડી કે જેને ઓળખી પણ નહોતી શકાતી કે તે પુરુષ છે કે સ્ત્રી છે, તે તમામ લોકોને તેમણે બચાવ્યા. પરંતુ તેમના માટે સૌથી મોટી પડકારજનક સ્થિતિ એ હતી કે આ તમામ લોકો કે જે ડેડ બોડીને ઉઠાવવા જતા હતા ત્યારે ડેડ બોડીના એક એક અંગ છૂટા પડી જતા હતા. એટલે એને કેવી રીતે ઉઠાવી અને રેસ્ક્યુ કરીને મૂકવી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવી, તે સૌથી મોટો પડકાર હતો. પણ તે દરમિયાન જે અત્યારે હાલમાં ગોજારો ઘટના તમે જોઈ શકો છો, જે કાટમાં સર્જાયો છે, આ ગેમિંગ ઝોન કે જે કાલ બપોર સુધી એક ભવ્ય ઇમારત હતી અને ત્યાં હજારો લોકો તેની મજા માણવા આવતા હતા. પરંતુ આ શનિવારનો કાળમુખો દિવસ તેમને ભરખી ગયો અને આ ગેમ ઝોન ક્યાંક ને ક્યાંક ડેથ ઝોનમાં ફેરવાઈ ગયો છે. આ ડેથ ઝોનની અંદર સંખ્યાબંધ લોકોના મોત થયા છે અને હવે આખરે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તમામ કસૂરવારો એટલે કે યુવરાજસિંહ સોલંકી અને સાથે પ્રકાશ જૈન સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને તમામને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. અનેક લોકોને અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ આ સાથે ના માત્ર આ સંચાલકો અને મેનેજરો, પરંતુ તેની સાથે જોડાયેલા તમામ એ અધિકારીઓ, એ લાંચિયા અધિકારીઓ કે જેમણે પૈસા લઈ અને 1.5-2 વર્ષથી આ ગેમિંગ ઝોનને બેફામ ચલાવવા દીધો, કોઈ પણ પ્રકારના ધારાધોરણો નિયમોનું પાલન ન કરવા છતાં, ફાયર સેફટી ન હોવા છતાં તેમને આ મીઠી નજર રાખી અને આ ગેમ ઝોનને ચાલુ રખાયો. તેવા સામે પણ ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી થાય તેવી જનતા દ્વારા માંગ ઉઠવા પામી છે. કારણ કે અનેક લોકોએ પોતાના વાલ સોયાને ખોયા છે. આ જે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર રુદનભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.